નમસ્કાર, ગાંધીનગરમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે। ગાંધીનગરના સિહોલી મોટી ગામે PKVY યોજના અંતર્ગત ખેડૂત તાલીમ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો। આર્ટ ઓફ લિવિંગની સંસ્થા વિવેકાઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 200 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ PH ટાક સાહેબ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને આત્મા સંસ્થાના અધિકારી નટવરભાઈ સુતરિયાએ ખેડૂતોને ઝહેરમુક્ત અને ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન આપ્યું। આર્ટ ઓફ લિવિંગના ચિંતનભાઈ વ્યાસ અને પ્રાકૃતિક ફાર્મના નરેન્દ્રભાઈ મંડીરે લિક્વિડ અને ઓર્ગોનિક ફર્ટિલાઇઝર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અંગે તાલીમ આપી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। ખેતીની ટેકનોલોજીને શીખવાડવાની ઇન્ડિયાની અંદર જરૂર ક્યાંથી હોય અને જરૂર હોય તો શું શીખવાડવું પડે? આપણે જે શીખતા હતા તે શીખવાડવાનું હોય, પણ ત્યાં જે શું શીખવાડવામાં આવ્યું કે ભાઈ સોઇલ ટેસ્ટિંગ કરો। સૌથી પહેલા આપણે આપણા માતાના દૂધનું ટેસ્ટિંગ કરીએ કદી? કચ્છમાં જે ગામડામાં દર 5-5 યર શહેરમાં IVF કરાવવું પડે છે, ઇન્જેક્શનથી બાળક થાય, નેચરલ ફર્ટિલિટી જતી રહી છે, નળીઓ સાફ કરાવવી પડે। આવું કદાચ હમણાં આપણે પહેલા 25 વર્ષ પહેલા